ભાઈ કેવો હોય, આનો એક મારે પ્રસંગ તમને કેવો છે કે જ્યારે 1945ની અંદર બીજું વિશ્વયુદ્ધ થયું ને, અમેરિકાએ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે નાગાસાકી અને હિરોશીમા ઉપર બોમ્બ બ્લાસ્ટ કર્યો 6 ઓગસ્ટ 1945. એ સમયગાળો એટલે વિશ્વયુદ્ધનો સમયગાળો. આ સમયગાળાની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો, પરમાણુનો હુમલો થયો, એટલે પડીને પાદર જેવું થઈ ગયું. પણ એક નાનકડો દીકરો 8 વર્ષનો હતો અને પોતાના ભાઈને આમ ખંભે લટકાવીને ઊભો હતો. એ સમયગાળાની અંદર જાપાનીઝ સરકારે એક જાહેરાત કરી હતી કે જે વ્યક્તિના હાથ પગ ન તૂટ્યા હોય, સહી સલામત એના અંગો હોય, તો એમને એમની જે વિધિ આવતી હોય ને એ વિધિ અંદર એને જે વિધિ છે એ વિધિ કરવામાં આવશે. 8 વર્ષનું બાળક જાગે છે, એના માતૃશ્રી છે તો એને અડધા કપાયેલા હાલતની અંદર જોવે છે, એના પિતાશ્રી છે એમને કપાયેલી હાલતમાં જોવે છે. એનો એક નાનકડો 2-2.5 વર્ષનો ભાઈ હોય અને એને જ્યારે એ ખંભે નાખીને ઊભો થાય છે, કારણ કે એને કાંઈ નથી થયું. પેલો 8 વર્ષનો બાળક છે એ જીવે છે. 7-1 કલાક લાઈનમાં ઊભો રહે એટલે ત્યાંના જે આર્મી મેન હોય, એની જે મિલિટરી હોય, એ એવું કે બેટા 8 વર્ષનો છો, થાકી જાયશ, આ ભાર છે ને, આ ભાર એને નીચે મૂકી દે, તારો જ્યારે વારો આવે ત્યારે જાજે. અને 8 વર્ષના દીકરાએ એવું કીધું હતું કે તમે એને ભાર સમજો છો, પણ મારો એ ભાઈ છે. ભાઈના જીવનમાં આવનારી ઘટના મેં અહીંયા, મને નામ નથી આવડતું, કાકી આપનું નામ શું છે? લાલ કલરનું મારી જેમ પટોળું પહેર્યું છે પાછળ, ઊભા થાવ ને. શું નામ છે આપનું? શીલાબેન, રસીલાબેન. હા, દુઃખ થશે. રસીલાબેનના સંતાનો છે ને બહુ નાના નાના હતા, ત્યારથી કાકા જતા રહ્યા છે. પરિવાર સાથે હતો ને એટલે જિંદગીના 25 વર્ષ કેમ નીકળી ગયા ખબર નથી પડી, સંતાનો કેમ પણી ગયા ખબર નથી પડી. કારણ કે ભાઈ છે ને પહેલાં ભાઈનો થયો છે, પછી તમારો ગામનો થવા આવ્યો છે. એટલે જ્યારે તમને દાન દેવાનું મન થાય કે કોઈની માટે ઘહાવાનું મન થાય ને, તો સૌથી પહેલો ઘહારો છે ને એ ભાઈ કુટુંબનો ઉપાડજો. આ વાતના માધ્યમથી મારે આપને એ કહેવું છે, ઘરની વડીલ તરીકે કે ભાઈ તરીકે આપની જો જવાબદારી હોય તો સાહેબ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે પહેલાં ભાઈના થાજો. ભાઈના થાવ ને તો સમાજનો થવાય. બાકી ભાઈ બોલતા ન હોય, મંચ ઉપર કેમ આવીને ઊભું રહેવું? લો કયો, ન ઊભું રહેવાય. અને બીજું, રામની એક વિશેષ વાત હતી કે પતિ તરીકે કેવા થવાય. અત્યારે તો સુરતની અંદર એ વધારે પડતું દૂષણ થયું છે, પણ આપની પેઢીને વંદન છે કે દાદા હોય તોય ભલે ને બા હોય તોય ભલે, પર સ્ત્રીની સામે એક વખત ઊંચી આંખો કરીને જોઈ નથી. એક દાદાને હમણાં મારી સાથે સંજયભાઈના વાઈફને અમે બંને બપોરે કાલે જમતા હતા, એક દાદા તેની ગળામાં મંગળસૂત્ર નાખીને ફરતા હતા. બોલો, દિલથી મેં જોયું છે. અને જો અહીંયા બેઠા હોય ને તો હાથ ઊંચો કરજો. એ બેનને બીક હશે ને કે કદાચ મંગળસૂત્ર પડી ગયું હોય, ખોવાઈ ગયું હોય, એના ભૂલમાં હવારમાં પહેરી લીધું અને હવે ખોવાઈ ગયું હશે તો. પણ બેનની પાસે, બાની પાસે ગજવું નહીં, એટલે દાદાએ ગળામાં ઠપ કર્યું હતું. પતિ આવા હોય, વળી પાછું એને એમ થાય ને કે 3 તોલાનું મારે જ કરી દેવું પડશે. નહીં, એવું વિચારીને નહોતું કર્યું, એક પ્રેમ ભાવ હશે એટલા માટે કર્યું. પણ બીજી મારે વાત કેવી છે, સીતાજીના અને રામના લગ્ન થયા. લગ્ન થાય ને ત્યારે પતિ પત્ની એકબીજાને કોઈ નાનકડી ગિફ્ટ આપે. તો પ્રભુ શ્રી રામે સીતાજીને શું ગિફ્ટ આપી હતી? હાથ ઊંચો કરજો ને જો કોઈ વડીલને ખબર હોય તો. હા, ચૂડામણી આપી હતી, 2 ગિફ્ટ આપી હતી, 2 ભેટ આપી હતી. બીજી શું હતી? હા, એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો કે પૈસો છે ને તો એની હારે આધ્યાત્મય છે. પ્રભુ શ્રી રામે સીતાજીને 2 ભેટ આપી હતી, એક ચૂડામણી આપી હતી અને બીજું કીધું હતું કદાચ મારા પિતાશ્રીને ભલે 3 રાણીઓ હોય પણ દેવી ચિંતા ન કરતા, તમને એક ભેટ આપું છું કે જીવનની અંદર મારું ચરિત્ર, મારી વફાદારી ઉપર કોઈ આંગળી નહીં ઉઠાવી શકે. જીવનની અંદર તમે એક આવ્યા છો ને તો તમે અંત સુધી એકના એક જ રહેશો. પતિ તરીકે આપી શકાય ને તો આ શ્રેષ્ઠ ભેટ છે કે આપણા પત્નીને આ ભેટ આમાં આપી શકાય. તું ચિંતા ન કરતી, અમારે અત્યારે આ સંગ આ ઉંમર છે ને એટલે એને એકબીજાને ફોન જોવા પડે. આ દાદા ને બા બેઠા છે, જોવા પડે એકબીજાને ફોન જોવા પડે? હે, ન જોવા પડે. કારણ કે એક વિશ્વાસ છે અને વિશ્વાસ અત્યારના દાંપત્ય જીવનની અંદર ધીરે કરતાં તૂટતો ગયો છે. પત્નીને જો આપી શકાય ને તો શ્રેષ્ઠ ભેટ કે જીવનની અંદર નીતિમત્તા ક્યારેય નહીં ચૂકવું, જીવનની અંદર વફાદારી ક્યારેય નહીં ચૂકવું. અને જીવનની અંદર પર સ્ત્રીની સામે કદાચ ગમે એવી અપ્સરા જેવી હશ, તું ભલે ગમે એવી કાળી ઠીંગણી હોય, પણ તું મારી છો. ટેડા હે તો મેરા હે, ટેડા હે પર મેરા હે. જે છે એ ઈશ્વરની કૃપાથી, મા બાપની કૃપાથી કે મારી પોતાની કૃપાથી જે થયું એ આખી જિંદગી બસ તારો હાથ પકડ્યો છે ને તો આખી જિંદગી તારો હાથ પકડી રાખીશ. ભાઈ તરીકે અને પત્ની તરીકે, પતિ તરીકે તમારી આ પહેલી દિવાલ છે. બીજી દિવાલ પત્ની તરીકે તમે કેવા હોય? અહીંયા મારે કાકા તમારા વેવાઈ બેઠા હતા ને એટલે કાલ મારી બાજુમાં બેઠા હતા એટલે મને તરત એવું કીધું કે બેન તમે બહેનોનું બહુ બોલો તો થોડુંક અમારા ભાઈઓની કહેજો. એટલે અમને આમ અંદરથી આમ પરહ થાય એમ.
આમ શેર લોહી અમારું બળી ગયું હોય ને કદાચ રસ્તામાં હારે આવતા આવતા તો ચડી જાય. આગળ ખાડો હોય ને તો આપણે ટુ વ્હીલમાં બેઠા હોય ને તો આપણે શું કહે ખબર, થોડીક ધીમે ધીમે, હકાવાળા નહીં ખબર પડતી હોય, એને નહીં દેખાતું હોય કે આગળ ખાડો છે, છતાંય આપણે આપણી મુજબ ચાલીએ છીએ કે આખી જિંદગી એની મુજબ ચાલ્યા. ગઈકાલે દાંપત્ય જીવનની સંજીભાઈ વ્યાખ્યાએ બહુ મજાની કરી, આખી જિંદગી બાંધા, આખી જિંદગી બોલ્યા, છતાંય હારે ને હારે છીએ. બોલો, આનું નામ લગ્ન. બીજી વાત મારે તમને કે ઘરની બીજી દિવાલ એટલે કોણ, તો કે ઘરની બીજી દિવાલ એટલે પત્ની. એ કેવી હોય તો કે રૂડી રૂપાળી હોય, એ તો હોય જ, ઈશ્વરની કૃપાથી મેળા હોય તો હોય જ. પણ મોટો પરિવાર હોય ને ત્યારે ધનજી દાદાને કહેતા હતા કાકાએ જેમ કે 5-15 માણસ ઘરે લઈને જાય ને તો મારા ફૂલીબાઈએ હરખથી આદુ ને મસાલો ને એલચીને ખાંડીને ચા પાય છે. એટલે આવનારી જે 4 વહુ હોય છે ને એણે શીખી લીધું આ કે ઘરે કોઈ પણ આવે ને તો એવી રીતે ચા પવાય. એને એના પછીની 3જી પેઢી છે ને એણે શીખી લીધું, એના પછીના 4થી પેઢી છે ને એ તો અમે જમતા હોય ને ત્યાં સરસ મજાનું તમને પીરસવા આવે, એણે શીખી લીધું આ. પણ આ તો અંદરથી ખાલી એવું કે 2 મહેમાન આવ્યા છે ને ચા બનાવજો ને, એટલે અંદરથી ગવણીનો, રકાબીનો, ચા ખાંડના ડબ્બાનો ધડાધડી અવાજ આવે ને ડૉક્ટર મહેમાન જે ઘરે આવ્યા ને મહેમાનને એમ થાય કે આપણે ઉતરવાનું હતું સુરતમાં ને ઉતરી ગયા આપણે નવસારીમાં, સ્ટેશન ખોટું પકડાઈ ગયું છે એમ. પણ પત્ની તરીકે સાહેબ મારે સુરતનો પ્રસંગ આપને એક એવો છે કે સુરતની અંદર છું એટલે સુરતને ચોક્કસ રીતે ઓળખું છું કે પત્નીને છે ને આમ જોઈએ ને તો લગભગ સોનાનો બહુ શોખ હોય, બહુ હરખ હોય, અને એની પાસે હોય ને તો એને આનંદ એટલો હોય. કોઈક જોવે એટલા માટે નહીં, પણ હા મેં ગોલ્ડ પહેર્યું છે, તો 1.5-2 લાખનો ભાવ હોય, ભાઈ આનંદ કોને ન હોય. પણ તેમ છતાંય મારે આપને એક સુરતનો પ્રસંગ કેવો છે કે પત્ની કેવા હોય. અને તમે જો જિંદગીમાં એ પત્ની તરીકે એ જીવન જો જીવા હોય ને તો દિલથી એક વખત તમારી જાતને તમે એક વખત શાબાશી આપજો. મારી ઘટના આ વાત કહી દઉં ને પછી, સુરતની અંદર આજથી 13 વર્ષ પહેલાં એક દીકરી B.Pharm કરેલું અને છોકરો સામે M.Pharm, લગ્ન થયા અને લગ્ન થઈને પરણીને આવી એટલે પપ્પાએ એને પાઈ ભેગી કરીને ભણાવી હતી. અને પપ્પાને એવું હતું કે દીકરી ભવિષ્યમાં નોકરી કરશે, પોતાની જાતે પગભર ઊભી થશે. પણ અહીંયા આવ્યા એટલે સાસુબાઈ ના પાડી કે નોકરી નહીં થાય. હા, કંઈ વાંધો નહીં બા, તમે કહેશો એમ કરીશ, ઘરનું બધું કરવાનું છે. તમારી કરતાં ઓલી 2 મોટી છે ને એ કરે છે, તમે નાના છો નવાઈના નથી, તમારે કરવાનું છે. કંઈ વાંધો નહીં બા, તમે કહો એમ ચાલીશ. આખા ઘરનું કામ કરે, બધાને સાચવે, ટિફિન બનાવે. B.Pharm કરેલી હો, ડિગ્રીને પડીકું વાળીને પેપરની અંદર મૂકીને દીધી. કંઈ વાંધો નહીં, પપ્પાનું કામ હતું મને ભણાવવાનું, મેં ભણાવી, પણ હું મારા સંતાનોને ભણાવીશ, મારે પરિવારને મદદરૂપ થઈશ. આ સમયગાળાની અંદર મોટા 2 ભાઈઓ સરસ મજાની નોકરી કરે, નાનો ભાઈ છે ધંધો કરે. સુંદર મજાનો સમયગાળો, ઘરની અંદર 14 વ્યક્તિનો પરિવાર થયો, સંતાનો, ભાઈ બહેન, ગરડા બા અને સાસુ સસરા બધાય સાથે રહે. ઘરની અંદર કોઈને વીમો નહીં, મેડિક્લેમ કોઈને નહીં. અને કોરોનાની જે થપાટ લાગી સાહેબ, નોકરી છૂટી ગઈ, ધંધો હતો એની અંદર નુકસાની, અને મેડિક્લેમ કોઈનો નહીં. ઘરની અંદરથી 6 વ્યક્તિ એવા નાના મોટા સહિત કે રેમડેસિવિરના ઇન્જેક્શન દેવા પડે તો બચે. અને એમાંથી 2 વ્યક્તિ એવી કે એક વડીલ હતી અને એક સાવ નાનું બાળક હતું. 2 વ્યક્તિ જતી રહી સાહેબ. એ પરિવારને ખર્ચો ઉઠાવતા માથે 10-15 લાખ રૂપિયાનું કરજ થઈ ગયું. પતિની નોકરી વહી ગઈ હતી. હવે બધાને એમ થતું હતું કે આમાંથી નીકળશું કેમ. સુંદર મજાનો બંગલો વેચાઈ ગયો સાહેબ, 12x35ના ગાળાની અંદર ભાડે રહે. છતાંય પરિવાર આ સિચ્યુએશન આવીને છતાંય સાથે હતો. ઓલી નાની દીકરાની વહુ હતી ને એને તરત એવું થયું કે બા આપણી આવી પરિસ્થિતિની અંદર એ સાથે છીએ તો મારી અંદર થોડીક આમ કળા કૌશલ્ય છે ને મને એમ થાય કે હું થોડુંક પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થાઉં. શાકભાજીના તો કરું, આટલું તો હું કરી જ દઈશ. બાકી હવે તમે ભણાઈના 15 વર્ષ વયા ગયા છે, 12-15 વર્ષ વયા ગયા. હવે તમને કોઈક નોકરીએ રાખે તો 8-10 હજારમાં નોકરીએ રાખે નહીં. બા મારા તરફથી હું થોડુંક તો મદદરૂપ થઈ શકું, મને એમ થાય છે. બા પણ જો એક વાત તમે સાંભળી લો, 2 વહુને મેં ઘરની બહાર નથી જવા દીધી એટલે તમારથી ઘરની બહાર નહીં જવાય. તમે ઘરની અંદર રહીને કંઈક કરો, જે કરવું હોય. દીકરાની વહુએ વિચાર્યું કે મારે પરિવારને હું આર્થિક રીતે કેવી રીતે મદદરૂપ થઈ શકું. દીકરાની વહુને સૌથી પહેલો વિચાર આવ્યો કે પોતાને ચિત્રો બહુ સરસ મજાના દોરતા આવડે છે, પેઇન્ટિંગ દોરે જ્યારે પણ સમય મળે ત્યારે. અને વિદેશની અંદર જે આર્ટ એક્ઝિબિશન થાય એની અંદર પોતાના ચિત્રો છે ત્યાં મોકલે, કોઈ વ્યક્તિ ખરીદે અને એમાંથી એને $100, $50, $70, $200, $1000 આવી રીતે આવક શરૂ થઈ. જ્યારે પણ પોતાનો સમય મળતો ને એમાંથી. એટલે ઘરની અંદર રહીને સ્ત્રી પરિવારને મદદરૂપ આવી રીતે થઈ શકી. બીજી વાત કે ઘણી વખત એવો સમય આવે
કે શાકની સીટી વાગતી હોય પણ ત્યારે ચિત્ર બનાવવામાં વાર લાગે, ત્યારે ન બની શકાય. તો કે શું કરું? હું ભણી છું, મને ઇંગ્લિશ બહુ સારું આવડે છે, તો હું CBSEના ટ્યુશન ક્લાસીસ મારા ઘરેથી ચાલુ કરું. 4 બેચની અંદર એણે CBSEના ટ્યુશન ક્લાસીસ નાના નાના બાળકો છે એને ભણાવવાના શરૂ કર્યા. સવારમાં એ બાઈ 4 વાગે ઉઠે, રાત્રે 1:30 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી મહેનત કરતી હોય, જેમ અત્યારે એ નરેશભાઈ કરે છે. મારા હસબન્ડ જે ગઈકાલે એમને પૂછતા હતા, નરેશભાઈ હુવો છો? ખૂતા જ નથી. એ પરિવારને એવી રીતે મદદરૂપ થાય. એટલે બીજી આવક શરૂ થાય તો કે એ પોતે CBSEના ટ્યુશન ક્લાસીસ કરાવે ને એમાંથી એને ફી મળે, તો એમાંથી પરિવારને મદદરૂપ થઈ. પણ હજી એને એમ થતું હતું કે હજી હું શું કરી શકું? તો કે મને મહેંદી દોરતા બહુ સારી આવડે છે, હું એવું કરું કે એક વોટ્સઅપનું ગ્રુપ બનાવું, સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરું, આખો દિવસ આમ નહીં. હું શું કરી શકું? તો કે પોરબંદરની અંદરથી, સાબરકાંઠાની અંદરથી, બનાસકાંઠાની અંદરથી, પાલનપુરની અંદરથી, ગુજરાતની અંદરથી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, આ બધાય વિસ્તારમાંથી, બધાય સિટીમાંથી 2-5 દીકરીઓ એવી ગોતું કે જેને મહેંદી મૂકતા આવડતી હોય અને જે કોલેજ ભણતી હોય, એટલે એને 200-500 રૂપિયાની એને મૂડી મળી જાય. આવી દીકરીઓનું એક ગ્રુપ બનાવ્યું, અંદર 780 છોકરીઓનું એક ગ્રુપ કર્યું અને ગ્રુપની અંદર કોઈ પણની ઇન્ક્વાયરી આવે કે ભાઈ મારે મહેંદી મૂકવી છે, એટલે તરત એ દીકરીને એવું કહે કે તું મહેંદીના 1000 રૂપિયા લેતી હોય ને તો 800 રૂપિયા તારે ને 200 રૂપિયા મારા. કમિશન ત્યાં ધંધો ચાલુ કર્યો. દીકરાની વહુએ ઘરની અંદર રહીને બધાને હાચવતા બધાને ગરમ ગરમ જમાડતા પરિવારને, પતિને, મા બાપને, બાળકોને જમાડતા આ 3 રીતે આવક શરૂ કરી. સૌથી પહેલું ચિત્રો દોરવાનું કામ કર્યું, બીજી વાત પોતાની મહેંદી મૂકતા સરસ મજાની આવડતી હતી, ત્રીજી વાત CBSEના ટ્યુશન ક્લાસીસ ચાલુ કરાવ્યા. તમે નહીં માનો, આ સત્ય ઘટના છે. 1 વર્ષના અંતે એ બાઈ 11,89,000 રૂપિયા કમાય. 89,000 રૂપિયામાંથી આખા વર્ષનું કરિયાણું એના ઘરનું ખરીદે. 1 લાખ રૂપિયામાંથી પરિવારના 5 નાના નાના બાળકો એની ફી ભરે અને 10 લાખ રૂપિયા પોતાના પતિનું કરજ બને. ભાઈ સાહેબ, આવી સ્ત્રી, આવી પત્ની જ્યારે પરિવારની અંદર મળે ને ત્યારે અંદરથી એમ થાય કે બેડો પાર થઈ ગયો. જોક્સ પાનના ગલ્લે બેઠા બેઠા પત્નીના ઉપર થાય ને, સાહેબ મારી ના નથી, કદાચ પત્ની એવી મળી હોય તો તમે કરતા હશો, ના નથી, પણ પત્ની સાહેબ આવી મળી હોય ને તો 50 વ્યક્તિઓની કહેશો. અને કેટલા દાદા અહીંયા બેઠા છે એ સ્વીકારે છે કે મારા જીવનની અંદર ચડતીનો પડતીનો સમય આવ્યો ને તેને મારા પત્નીએ મને પૂરેપૂરો સાથ આપ્યો. તો હાથ ઊંચો કરજો. આપ સૌને મારું ઓવાણા. કારણ કે એ પત્નીએ, એ બાએ મનોમન નક્કી રાખ્યું હતું કે આ 2 તોલાનો દોરો, કદાચ 15 તોલાનો હાર છે ને એના કરતાં મારા પુરુષની માથેનું જે કરજ છે ને એ મારા માટે મહત્વનું છે. એનો જે ચહેરા ઉપરનો ઉડી ગયેલો રંગ છે ને એ મારા માટે મહત્વનો છે. આ સોનાનો ચળકતો રંગ છે ને એટલા માટે મહત્વ નથી. સાહેબ, આવી પત્ની જો તમારે આંગણે હોય અને આવી પત્ની તરીકેનું તમે જીવન જીવા હોય ને તો તમારી જાતને એક વખત શાબાશી આપજો કે મેં માત્ર મારું નહીં કરતા, મેં મારા પરિવારનું પણ કર્યું છે, મેં મારા પતિની સામું પણ જોયું છે.